તો કોરોનાથી હવે ગુજરાત પણ બાકાત નથી। ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 13 પર પહોંચ્યો છે અને અમદાવાદમાં હાલ કોરોનાના 7 એક્ટિવ કેસ નોંધાયા છે। અમદાવાદના તમામ કેસ પાછલા એક સપ્તાહમાં જ આવેલા કેસ છે। જોધપુર, પાલડી અને ઘાટલોડિયા વોર્ડમાં પણ કેસ નોંધાયા છે। 7માંથી 5 કેસ વિદેશથી આવેલા, 2 કેસની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, છતાં પણ તેમને સંક્રમણ લાગુ પડ્યું છે। આ સાથે ઓસ્ટ્રેલિયા, યુકે અને સિંગાપોરથી આવેલા છે 5 દર્દીઓ, તેઓ પણ સંક્રમણનો ભોગ બન્યા છે। 4 મહિલા અને 3 પુરુષ હાલ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે। 15થી 70 વર્ષ સુધીના દર્દીઓ હોવાની પણ જાણકારી મળી રહી છે। ત્યારે તમામ દર્દીઓના સેમ્પલ જીનોમ સિક્વન્સીસ માટે પણ મોકલવામાં આવશે। ગાંધીનગરમાં પણ 2 મહિલા અને 1 પુરુષને કોરોના પોઝિટિવ આવી ચૂક્યો છે। ત્યારે તમામ દર્દીઓએ દક્ષિણ ભારતનો પ્રવાસ કર્યો હોવાની પણ ક્યાંક ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે। મહેસાણાના દેદિયાસણ ગામે કોરોનાના 2 કેસ સામે આવ્યા। દેદિયાસણ ગામનો પરિવાર કેરળ ખાતે ફરવા ગયો હતો। અમદાવાદ શહેર ખાતે હાલમાં 7 એક્ટિવ કેસીસ રિપોર્ટ થયેલા છે અને આ પૈકી જે 5 કેસીસ આવેલા છે તેની ટ્રાવેલિંગ હિસ્ટ્રી ફોરેનની છે, તે પ્રકારનું રિપોર્ટિંગ અત્યારે થયેલું છે।